અમેરિકાએ શિલ્પકાર અરુણ યોગીરાજની વિઝા અરજી ફગાવી. વર્જિનિયામાં કન્નડ કોન્ફરન્સમાં હાજરી આપવાના હતા. પરિવારે કહ્યું, આશ્ચર્યજનક. રામલલ્લાની મૂર્તિ બનાવનાર કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ અને તેમના પરિવારની વિઝા અરજી અમેરિકાએ ફગાવી દીધી છે. અમેરિકન એમ્બસીએ આનું કારણ આપ્યું નથી. યોગીરાજ વર્જિનિયામાં રિચમન્ડમાં આયોજિત વિશ્વ કન્નડ કોન્ફરન્સમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાલશે. તે કન્નડ કુટાસ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિઝા અરજી ફગાવી દેવામાં આવતા અરુણના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અરુણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. તમારી વિઝા અરજી નકારવામાં આવે તે આશ્ચર્યજનક છે. 37 વર્ષીય અરુણ મૈસૂર મહેલના કલાકારોના પરિવારમાંથી આવે છે. તેણે 2008માં મૈસૂર યુનિવર્સિટીમાંથી MBA કર્યું, પછી એક ખાનગી કંપનીમાં કામ કર્યું, પછી આ વ્યવસાયમાં આવ્યા. જોકે બાળપણથી જ શિલ્પશાસ્ત્ર તરફ તેમનો ઝુકાવ હતો. PM મોદીએ પણ તેમના કામના વખાણ કર્યા છે. અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની પ્રતિમાને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પવિત્ર કરવામાં આવી હતી. આના 2 દિવસ પહેલા 20 જાન્યુઆરીએ રામલલ્લાની પહેલી તસવીર સામે આવી હતી. લોકોએ અરુણ યોગીરાજની ખૂબ પ્રશંસા કરી હતી. યોગીરાજે એક જ કાળા પથ્થરમાંથી આખી પ્રતિમા બનાવી. આ પથ્થર ક્યાંય જોડાયેલો ન હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.